મિત્રો કેમ છો? મજામાં? તો આજે અમે છે તે પુણેથી છે તે મહાબલેશ્વરનું આ બ્લોગ છે તે ઉતારવામાં આવશે. તો આજે તમને મહાબલેશ્વરનું જે મહારાષ્ટ્રની અંદર જે ફેમસ હિલ સ્ટેશન છે તેનો ટૂર કરાવવામાં આવશે. તો આ બ્લોગમાં છેલ્લે સુધી છે તે બન્યા રહેજો, ખૂબ જ મજા આવશે. એનું સિનરી છે, એનું નૈસર્ગિક સૌંદર્ય છે તે બધું જ તમને બતાવવામાં આવશે. તો આવા અવનવા બ્લોગ છે તે આવતા રહેશે. તો ચલો હવે મળીએ. જો અમે અહીંયા બેગ મેં લગાવી દીધો છે અને જો ગાડી છે ત્યાં અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ છે, ગાડીને હેલ્મેટ સાથે. એટલે અમે હમણાં છે ત્યાં ગાડી લઈને અહીંયાથી નીકળવાના. પુણેથી છે તે મહાબલેશ્વરના અડધે રૂટમાં પહોંચ્યા છીએ અને અત્યારે અમે જે છે તે ગંધર્વ હોટલ પાસે પહોંચ્યા છીએ. અત્યારે અમે જ્યાં પહોંચ્યા, હવે અહીંયાથી તકરીબન છે મહાબલેશ્વર 30 થી 35 કિલોમીટર દૂર છે. તો વચ્ચે જ્યારે અમે મહાબલેશ્વર પહોંચીએ ત્યારથી બધું જે છે તો તમને બતાવવામાં આવશે. અત્યારે અમે છે તો ફારસી પોઈન્ટ અહીંયા પહોંચેલા છીએ. આપ જોઈ શકો છો ફારસી પોઈન્ટ. બધો અહીંનો નજારો જે છે એકદમ બ્યુટીફુલ નજારો છે. દિલ ખુશ થઈ જાય તેવો આ પહાડોનો નજારો છે તે પારસી પોઈન્ટ પાસેનો છે. જોવો. હેલો, તો અમે અત્યારે આવી ગયા છીએ મેપ્રો ગાર્ડનની અંદર. મહાબલેશ્વર અહીંયાથી 10 થી 12 કિલોમીટર દૂર છે. એનો નજારો મેપ્રો ગાર્ડન છે. અહીંયાથી મહાબલેશ્વર 10 થી 12 કિલોમીટર દૂર છે. અહીંયાનો નજારો ઘણો બધો જોઈ શકો. મેપ્રો ગાર્ડનમાં આવો અને અહીંયા ફોટો ક્લિક ના કરો એવું તો બને જ નહીં કોઈ દિવસ. અહીંયા ગલગોટાના કુંડા રાખેલા છે. અહીંયા જુઓ તો આ લોનનું ગાર્ડન છે, આમાં પણ તમે બેસી શકો. આ પણ એક વોટરફોલ બનાવેલો છે જ્યાં લોકો બધા આવીને છે એ પોતાનો ફોટો છે એ ક્લિક કરાવે છે. મિત્રો કેમ છો? તો અમે આવી ગયા છીએ લિંગમાલા વોટરફોલમાં. અહીંયા તમે અહીંનો નજારો છે. લિંગમાલા વોટરફોલમાં જ્યારે તમે એન્ટર થાઓ ત્યારે જ તે પહેલાં બધું આવે છે, જીપ લાઇન ને તે બધું. લિંગમાલા વોટરફોલ એમાં પણ આ ઋતુની અંદર જોવાની છે એ મજા જોરદાર આવે છે. એટલા માટે એકવાર અચૂક ને અચૂક તે લિંગમાલા વોટરફોલ જોજો. વોટરફોલની અંદર છે અહીંયા પર વ્યક્તિ દીઠ 20 રૂપિયા ટિકિટ લેવામાં આવે છે. આગળ છે ઘણું બધું જોવાલાયક છે. આ એક પ્રકારનું ગોળ ચકડોળ છે જે હાઇટ ઉપર લઈ જાય છે અને લિંગમાલા વોટરફોલનો નજારો છે એ તમને દેખાડે છે. આ વેણુ લેક બોટ ક્લબ છે. અહીંયા બધા બોટિંગ કરવા માટે આવે છે. વેણા લેક બોટ ક્લબની અંદર જોઈ શકો છો. આ વેણુ લેક બોટ ક્લબની અંદર તમે જોવો છો કે બધા બોટિંગ કરે છે. સો મિત્રો, તો અમે આવી ગયા છીએ પંચગંગા મંદિરે. અત્યારે મહાબલેશ્વરની બાજુમાંથી મંદિર છે એટલે અત્યારે અમે ત્યાં પહોંચી ગયા છીએ, માર્કેટની અંદર છીએ. હા, મહાબલેશ્વર પહોંચી ગયા છે અત્યારમાં હોટલમાં જાગીને અમે પંચગંગા મંદિરમાં પહોંચવામાં છીએ. હું તમને પંચગંગા મંદિર છે એ બતાવીશ. પંચગંગા મંદિરે અમે દર્શન કર્યા. હવે ત્યાંથી છે તે મહાબલેશ્વર જે શિવજીનું મંદિર છે ત્યાં આવી. પંચગંગા મંદિર છે ત્યાં 5 નદીઓ છે, 5 નદીઓનું પાણી આવે છે ત્યાં, એટલે પંચગંગા કહે છે. અને જે મહાબલેશ્વર જે શિવજીના મંદિર ઉપરથી પડ્યું છે તે મુખ્ય મંદિર હવે અમે જઈ રહ્યા છીએ. મહાબલેશ્વર મુખ્ય મંદિરે છે તે આવી ગયા છીએ. હા, મુખ્ય મંદિર છે ને, જો અહીંયા મુખ્ય મંદિર છે અંદર, અને અંદર તો મુખ્ય મંદિર આવી ગયા છે. હવે અહીંયા અમે આ જૂતા ચપ્પલ ઉતારીને પછી મંદિરની અંદર દર્શન કરવા જઈ રહ્યા છીએ. મહાબલેશ્વર મહાદેવના જે છે તે દર્શન અમે કર્યા અને ત્યાંથી હવે જે બાર પરિસર છે ત્યાં અમે આવ્યા છીએ. તો અત્યારમાં મોસમ એટલું બધું મોન્સૂન બહુ ઓલું છે, વરસાદી માહોલ છે, એટલા માટે છે તે જો આ મહાબલેશ્વરનું આ મંદિર છે, આ શિવજીનું.
હા, એની અંદર આખું પથ્થરનું બાંધકામ છે અને બહુ વર્ષો જૂનું, કદાચ 200 થી 300 વર્ષ જૂનું છે તે બાંધકામ. આ જે મંદિર પરિસરનો પાછળનો ભાગ છે, ત્યારે બધું જ તમને છે મળશે. અત્યારે મહાબલેશ્વર થી રિટર્ન થઈ ગયા છે. ત્યાં જે બધા સાવિત્રી પોઈન્ટ ને એ બધા પોઈન્ટ છે ત્યાં અત્યારે વરસાદના માહોલના કારણે છે તે પોલીસ વાળાએ જવાનું નોટ એલાઉ કર્યું, એટલા માટે અમે હવે રિટર્ન થઈ ગયા છીએ. અને અહીંયા જો પાછળનો પહાડી નજારો તમે જોઈ શકો છો. એટલે ત્યાંથી મહાબલેશ્વરનું જે છે ત્યાં રિટર્નની અંદર પોઈન્ટ છે, પાછળનો વ્યૂ નજારો તમે જોઈ શકો છો. આ ભિલાર છે, ભિલાર પુસ્તક ગાંવ છે, ત્યાં અત્યારે અમે ભોગેલા છીએ. खत्म। बाय बाय, टाटा, गुड बाय।